डोनेट कार्ड और वॉइस ऑफ स्लम जुड़कर दिल्ली और नोएडा के स्लम्स में गरीबों को फ्री ऑक्सीजन सप्लाईज प्रोवाइड करने का प्रयास कर रहे हैं। डिस्क्रिप्शन में दिए हुए लिंक पर जाकर डोनेट कार्ड पे अभी डोनेट करें। इन गरीब परिवारों का सहारा बने। ગુજરાતમાં કોરોનાની સૌથી ખતરનાક અને ગંભીર ખબર સામે આવી। અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે। સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે। આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ ગત વર્ષે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લેવાયેલા સેમ્પલની તપાસ કરી આ સેમ્પલમાં કોરોના વાયરસ મળી આવ્યો છે। સાબરમતી નદી ઉપરાંત કાંકરિયા અને ચંડોળા પાણીમાંથી પણ લેવાયેલા સેમ્પલમાં કોરોના મળી આવ્યો છે। આ અધ્યયન બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે પણ તપાસ કરીને ફરીથી અધ્યયન શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સૌથી વધુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। પાણીમાંથી કોરોના મળતા એ સ્પષ્ટ થાય છે કે વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવિત રહી શકે છે। માટે દેશના તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતની તપાસ કરવી જોઈએ। સંશોધનકર્તાએ જણાવ્યું કે સાબરમતીથી સંક્રમિત સેમ્પલ મળ્યા બાદ ગુવાહાટીમાં પણ કામ શરૂ કર્યું હતું। માર્ચ સુધી અહીં સેમ્પલ અને તપાસ કરી રહ્યા હતા। આ દરમિયાન ભારુથી લેવામાં આવેલ નદીના સેમ્પલ સંક્રમિત મળ્યા હતા। જો કે બ્રહ્મપુત્ર નદીને લઈને આશંકા ઓછી હતી। સંશોધનકર્તા મુજબ સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લીધા બાદ તપાસ કરવામાં આવી અને તેમાં સંક્રમણ જોવા મળ્યું હતું। સાબરમતીમાં 694, કાંકરિયામાંથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સંક્રમિત જણાયા છે। ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પૃથ્વી વિજ્ઞાન વિભાગના નિષ્ણાંતે જણાવ્યું કે ગત વર્ષે સીવેજથી સેમ્પલ લઈને તપાસ કરતા તપાસ દરમિયાન કોરોનાની હયાતીની ખબર પડી હતી। सबसे पहले तो वो जिंदा वायरस नहीं है। हमारा जो मेथड है जो हमारा उसमें हम पानी का सैंपल लेते हैं, उसमें से उसको फिल्टर करके और फिर उसको डिस्ट्रक्ट करके उसको अगर कोई जिंदा वायरस है भी तो उसको मार के हम उसमें से आरएनए को आरटीपीसीआर करते हैं और उससे पता लगाते हैं कि कौन सा जीन है। पिछले साल जब हमने ये वेस्ट वाटर का किया था तो उस समय भी ऐसा ही एक माहौल हुआ था कि भाई क्या इससे कोई खतरा है, लेकिन बाद में पता चला कि इसके बहुत सारे फ़ायदे हैं। अगर वेस्ट वाटर का सर्वेलेंस किया जाए तो आप 10 दिन पहले से पता चल जाता है कि किसी कम्युनिटी में बीमार आने वाले हैं या क्लिनिकल सिम्टम्स उत्पन्न होंगे। उसी तरीके से जो हमें अभी जो जीनोम का 4 महीने में सिर्फ 5 बार साबरमती में 3 जीन मिले हैं, तो जीन मिले हैं ना कि वायरस मिला है। जिंदा वायरस नहीं मिला है और इसलिए हमें डरने की ज़रूरत नहीं है। अब ये क्या है कि ये एक तरह का सर्वेलेंस है। सर्वेलेंस लेके स्टेप सर्वेलेंस की आपका जांच लेके हमारा जांच करके हमारे बारे में बताया जा सकता है, वेस्ट वाटर का जांच करके कम्युनिटी के बारे में बताया जा सकता है, नदी का जांच करके शहर का बारे में बताया जा सकता है कि कुछ मतलब कैसा चल रहा है नहीं चल रहा है। तो हो सकता है तो इस रिसर्च के बहुत सारे उपयोग हैं फ्यूचर में, डरने का कोई ज़रूरत नहीं है। ये फ्यूचर में ये इस सब का यूज किया जाएगा और ये जिंदा वायरस नहीं है और इससे ट्रांसमिशन का भी खतरा नहीं है। चाहे इरिगेशन करेंगे, चाहे बाद में इसको ड्रिंकिंग के लिए यूज होगा, तो उस सबसे कोई भी अभी ऐसा स्टडी नहीं है जो ये बताती है कि इससे ट्रांसमिशन का खतरा है। મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોના મોત કોરોનાના કારણે થયા છે। જો કે કોરોનાના કેસમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને સારી વાત એ પણ છે અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે। જો કે હવે સાબરમતીમાં કોરોના વાયરસ મળી આવતા લોકોમાં ચિંતા વધી છે। અમદાવાદથી નીલમ ખારેચાનો અહેવાલ, ગુજરાત તક।